વિદ્યાર્થી મિત્રો આપણે નિશ્ચયકની અંદર 5 લેક્ચર ભણ્યા, જેની અંદર છેલ્લે પ્રમેય 1 સુધી ભણ્યા હતા. પ્રમેય 1 એક અગત્યનું પરિણામ હતું a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ a ઇક્વલ ટુ નિશ્ચયકમાં a ઇન્ટુ i. હવે જોઈએ એના પછી બે વ્યાખ્યાઓ, સામાન્ય શ્રેણિક અને અસામાન્ય શ્રેણિક, એવી બે વ્યાખ્યાઓ જોઈએ અને એના અનુરૂપ પછી બે પ્રમેય જોઈશું. તો જો કોઈ શ્રેણિક એનો નિશ્ચયક એના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થતું હોય તો એને અસામાન્ય શ્રેણિક કહે છે. એના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થતું હોય, કોઈ એક નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થતું હોય તો એને અસામાન્ય શ્રેણિક કહેવાય, અને શૂન્ય ન થતું હોય તો એને સામાન્ય શ્રેણિક કહેવાય. યાદ રાખશો, શબ્દો બદલાઈ ના જવા જોઈએ. નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય તો અસામાન્ય શ્રેણિક અને શૂન્ય ન થાય તો સામાન્ય શ્રેણિક. હવે જોઈએ પ્રમેય 2. તો a અને b બે સમાન કક્ષાના સામાન્ય શ્રેણિકો હોય. a અને b સમાન કક્ષાના a અને b સમાન કક્ષાના સામાન્ય શ્રેણિક હોય. સામાન્ય શ્રેણિક હોય a અને b સમાન કક્ષાના સામાન્ય શ્રેણિક. સામાન્ય એટલે નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ એવો થશે કે એટલે કે એનો નિશ્ચયક પણ 0 ન થતો હોય અને બીનો નિશ્ચયક પણ 0 ન થતો હોય તો a ઇન્ટુ બી તે કક્ષાવાળો સામાન્ય શ્રેણિક મળે. ટૂંકમાં એમ કહેવાશે કે બે શ્રેણિકો સામાન્ય શ્રેણિક હોય એટલે કે બે શ્રેણિકો બંનેના નિશ્ચયક શૂન્ય ન હોય તો એ બી તથા બી એ બંને એ જ કક્ષાના ગુણાકારથી, આ બંને સમાન કક્ષાના છે એટલે એ બી અને બી એ ગુણાકાર કર્યા પછી મળતા આ બે શ્રેણિકો પણ આ જે કક્ષાવાળા હશે એ જ થશે અને એ બંને 0 નહીં થાય. ટૂંકમાં આમ કહેવાય, આમ એ સામાન્ય શ્રેણિક છે, બી સામાન્ય શ્રેણિક છે, તો a ઇન્ટુ બી પણ સામાન્ય શ્રેણિક થશે અને b ઇન્ટુ એ પણ સામાન્ય શ્રેણિક થશે. બે શ્રેણિકો સામાન્ય શ્રેણિક હોય તો તેમના ગુણાકારથી મળતા શ્રેણિક પણ સામાન્ય શ્રેણિકો થાય. હવે જોઈએ પ્રમેય 3. તો પ્રમેય 3માં બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચયક a, બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચયક a એટલે ટૂંકમાં આપણે એને હું સંકેતમાં લખું તો આમ કહેવાય, બે શ્રેણિકોનો ગુણાકાર કર્યો અને એનો નિશ્ચયક લીધો, એ બંનેના નિશ્ચયકોના ગુણાકાર જેટલો છે. a અને b એવા બે શ્રેણિકોનો ગુણાકાર કરી અને નિશ્ચયક લ્યો, એ એના નિશ્ચયક અને બીના નિશ્ચયકના ગુણાકાર જેટલો છે. આ માટે જે પણ જરૂરી a અને b સમાન કક્ષાના ચોરસ શ્રેણિકો હોવા જોઈએ. સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોય ત્યારે આ પરિણામ મળે છે. આનો ઓબ્જેક્ટિવમાં ઉપયોગ થઈ શકે. બે મોટા 3x3 કક્ષાના શ્રેણિકો આપેલા હોય અને આપણને ઓબ્જેક્ટિવમાં શોધવાનું કહ્યું હોય કે આના બરાબર ખાલી જગ્યા. એમાં દાખલા તરીકે એક શ્રેણિક આવો છે, તો હવે આ શોધવું છે, બહુ સરળતાથી મળી જાય. આમાં પહેલી આનો નિશ્ચયક લખીએ તો નિશ્ચયકની પહેલી અને ત્રીજી હાર સરખી થશે એટલે નિશ્ચયકનું મૂલ્ય 0 થઈ ગયું.
એનો નિશ્ચયક 0 થઈ ગયો એટલે આપણે a ગુણ્યા b શોધવાનું જ નહીં રહે, ડાયરેક્ટ આનો જવાબ 0 લખી શકાશે. આવા ટૂંકા MCQ ટાઈપના પ્રશ્નોમાં આ પ્રમેયનો ઉપયોગ થઈ શકે. ત્યાર પછી પ્રમેય 4, જો ચોરસ શ્રેણિક એ ને વ્યસ્ત શ્રેણિક હોય, અગત્યનું છે, જો ચોરસ શ્રેણિક એ ને ચોરસ શ્રેણિક એ ને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એનો નિશ્ચયક એટલે કે એ સામાન્ય શ્રેણિક છે, તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે. એટલે યાદ રાખીશું આમ એનો નિશ્ચયક નોટ ઇક્વલ ટુ 0 તો અને તો જ એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. કોઈ શ્રેણિક નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે માટેની શરત થશે. કોઈ શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય ન હોય એટલે કે શ્રેણિક સામાન્ય શ્રેણિક હોય તો એનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે. યાદ હોય તો આપણે ત્રીજા ચેપ્ટરમાં વ્યસ્ત શ્રેણિક ભણ્યા હતા અને વ્યસ્ત શ્રેણિક ભણ્યા હતા એમાં આપણી પાસે શરત નહોતી, પણ તમને યાદ હોય તો કોઈ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે આપણે આ પ્રમાણે a ઇક્વલ ટુ i ઇન્ટુ a આવું લખતા હતા. અને આની પ્રક્રિયા કરીએ એમાં જો વચ્ચે કોઈ એક જગ્યાએ બે હારના ઘટકો 0 આવે, એક હારના બંને ઘટકો 0 આવી જાય તો અહીંયા વ્યસ્ત મળતો નહોતો. એટલે આપણી પાસે આવી પર્ટિક્યુલર શરત નહોતી. આના પછી આપણને ખબર પડતી હતી ગણવાનું શરૂ કર્યા પછી. જ્યારે હવે અહીંયા નિશ્ચયક ભણ્યા પછી નિશ્ચયકનું મૂલ્ય મેળવી શકાય છે. એટલે અહીંયા મૂલ્યને આધારે પહેલેથી જ આપણને સમજાઈ જશે કે એનો ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે કે નહીં. તો એનો ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે એ માટે આપણે એના નિશ્ચયકનું મૂલ્ય 0 ન થાય તો એનો ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે અને એને આપણે આવું કહીશું. યાદ રાખશો, લાલ પેનથી નોંધ કરશો ચોપડાની અંદર. એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચયકમાં એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એ આગળ આપણે ભણ્યા સહ અવયવજ શ્રેણિક. કોઈ પણ શ્રેણિકનો સહ અવયવજ શ્રેણિક મેળવવા માટે 2/2 માં આપણે ડાયરેક્ટ લખી શકતા હતા અને 3/3 માં 2/2 માં કેવી રીતે લખતા હતા યાદ કરી લો. આ છે એ ઇક્વલ ટુ ABCD. તો 2/2 માં તો આપણે ડાયરેક્ટ લખતા હતા એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ અગ્રવિકર્ણના ઘટકો બદલતા હતા, પ્રતિવિકર્ણના ચિહ્નો બદલો. 2/2 માં ડાયરેક્ટ લખાય. 3/3 હોય તો દરેક ઘટકની જગ્યાએ એનો સહ અવયવ લખવાનો અને સહ અવયવ લખ્યા પછી જે શ્રેણિક મળે એનો પરિવર્ત શ્રેણિક લઈએ એટલે એનો એડજોઇન્ટ મળે. આપણે દાખલા ગણીશું એટલે સમજાશે. પણ યાદ રાખીશું કે જ્યારે પણ વ્યસ્ત શ્રેણિક મેળવવાનો પ્રશ્ન આવે ત્યારે સૌથી પહેલાં આપણે આ પરિણામ ચકાસવાનું રહેશે. જો આનો નિશ્ચયક નોટ ઇક્વલ ટુ 0 હોય તો એનો ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. તો આ બધા પરિણામોનો ઉપયોગ કરી આપણે 4.5 ગણીશું. મિત્રો બહુ અગત્યનું છે સ્વાધ્યાય 4.5. અઘરું જરાય નથી, પણ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી ક્રિયાઓ આવે એટલે હંમેશા ચોકસાઈનો પ્રશ્ન આવે એટલે ચોકસાઈ જોઈએ જ. અઘરો બિલકુલ નથી, પણ ચોકસાઈ જોઈએ. એનો સ્પષ્ટ અર્થ એવો થશે
કે જ્યારે પણ તમે લખી રહ્યા હોય ત્યારે, ખાસ કરીને પરીક્ષામાં લખતા હોય ત્યારે પૂરા કોન્સન્ટ્રેશનથી દાખલો ગણાવવો જોઈએ. કારણ કે આવડતા દાખલામાં સરવાળા બાદબાકીમાં જો ઉતાવળમાં ભૂલ કરો તો આવડતા પ્રશ્નના માર્ક તમે ન મેળવી શકો એવું બની શકે. એવું ન બનવું જોઈએ. એટલે ફરીથી કહું છું કે હંમેશા આ ટાઈપના પ્રશ્નો ગણો ત્યારે પૂરા કોન્સન્ટ્રેશનથી ગણો. તો જોઈએ આપણે સ્વાધ્યાય 4.5 શરૂ કરીએ. એના એક્ઝામ્પલ એક બુક પાસે રાખજો તમે. આપણને કહ્યું છે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 પૈકી પ્રત્યેક શ્રેણિકના સહ અવયવ જ શ્રેણિક મેળવો, એડજોઇન્ટ મેળવવાનો છે. એનો પહેલો છે 1 2 3 4. અહીં A ઇક્વલ ટુ 1 2 3 4 માટે તેનો સહ અવયવ જ શ્રેણિક જેને આપણે હંમેશા એડજોઇન્ટ ઓફ A લખીશું. 2/2 છે એટલે ડાયરેક્ટ લખી શકાશે. અગ્ર વિકર્ણોના ઘટકોના સ્થાન બદલો, આ બંનેના સ્થાન બદલો, આ બંનેના ચિહ્નો બદલો. અગ્રવિકર્ણના ઘટકોના સ્થાન બદલો, પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્નો બદલો. એટલે 2/2 ડાયરેક્ટ મળી જશે. જોઈએ હવે સમજવા જેવું અને વિચારવા જેવું 3/3 છે. તો આપણે ગણીએ. તમે અહીંયા પૂરું ધ્યાન આપજો. સહેલું છે છતાં એક વખત તો ખબર પડવી જ જોઈએ કે ક્યાંથી શું ગણાય છે. 1 - 1 2 3 0 -2 1 0 3 ના દરેક ઘટક ને સ્થાને તેનો સહ અવયવ લખતા મળતો શ્રેણિક. ચલો આ શ્રેણિકને હંમેશા આપણે ડી નામ આપીએ. ગમે તે આપીએ તો ચાલે, પણ ક્યારેક એ ને બી બે આવશે એટલે હું ડી નામ આપું છું. આનો પરિવર્ત લઈશું એટલે આનો એડજોઇન્ટ મળશે. તો જોઈએ સૌથી પહેલાં આપણે ચિહ્નો માટે જોઈ લઈએ. તો યાદ હોય તો આ 4 ઘટકો છે ને ડાયમંડ પરના, આ ડાયમંડ પરના 4 ઘટકો 3 - 1 - 2 અને 0, એની આગળ ઋણ આવશે. નાના આપણે પ્લસ માઇનસ બનાવી દઈએ. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ. એટલે અહીંયા જે આવે ઘટક મૂકી દેવાનો, પછી આગળ પ્લસ માઇનસ પ્રમાણે નોંધી લઈશું. જોઈએ હવે 1 નો સહ અવયવ લખવો છે. 1 ની હાર અને 1 નો સ્તંભ દૂર કરી દઈએ તો એના સિવાયના 4 ઘટકો આમ થશે. જો આ 1 ની હાર અને 1 નો સ્તંભ એના સિવાયના 4 ઘટકો છે. આનું ડાયરેક્ટ વિસ્તરણ કરી લેવાનું. આનું વિસ્તરણ કરો 0 - 0 એટલે 0. ત્યાર પછી આ ઘટકનો સહ અવયવ લખવો છે એટલે એની હાર અને એનો સ્તંભ કાઢી નાખો. જે 4 ઘટકો છે દ્વિહાર નિશ્ચયક સમજો. 3 × 3 9 ઓછા -2 એટલે 11. આ બગડાનો સહ અવયવ લખવો છે. બગડાની હાર અને સ્તંભ કાઢી નાખો. બાકીના 4 ઘટકો 0 - 0 એટલે 0. આ તગડાનો સહ અવયવ, તો તગડાની હાર અને સ્તંભ કાઢી નાખો. આ જે 4 ઘટકો દેખાય છે એને દ્વિહાર નિશ્ચયકમાં સમજો. -3 - 0 એટલે -3. ત્યાર પછી આ 0,
જે આ 4 ઘટકો છે 1 ગુણ્યા 3 એટલે 3, 3 ઓછા 2 એટલે 1, પછી આ 2, આ -2, -2 નો સહઅવયવ લખવો છે તો -2 ની હાર અને સ્તંભ કાઢી નાખો. 1 -1 એટલે 1. ત્યાર પછી આ 1 નો સહઅવયવ લખવો છે તો 1 ની હાર અને 1 નો સ્તંભ કાઢી નાખો. 2 - 0 એટલે 2. આ 0 નો સહઅવયવ લખવો છે -2 - 6, -2 - 6 એટલે -8, અને લાસ્ટ 3 નો સહઅવયવ લખવો છે તો 3 ની હાર અને સ્તંભ કાઢી નાખો. 0 - 3 એટલે 3. દરેક ઘટકની જગ્યાએ એનો સહઅવયવ લખ્યો આપણે. દરેક ઘટકની જગ્યાએ એનો સહઅવયવ. હવે તેનો પરિવર્ત એ જ એડજોઇન્ટ ઓફ એ. આનો પરિવર્ત એટલે દરેક હારને સ્તંભમાં ફેરવો. 0 -11 0, 3 આ 3 છે, 1 -1, 2 8 અને 3. તો જોઈએ મિત્રો, હવે આપણે જવાબ એક વખત ચેક કરી લઈએ. આપણે ચોથા ઘટક માટે મેળવ્યો છે. શ્રેણિક આપણો જે છે ને એક્ઝામ્પલ ચોથાનો લખાયો છે એટલે ચાલશે. આ બીજો નથી, ચોથો છે. એ પ્રમાણે તમે બીજો ગણજો. મેં ચોથો ગણ્યો છે, તમે બીજો ગણજો. આ મેં જે શ્રેણિક લખ્યો ને ચોથાનો શ્રેણિક લખાયો છે એટલે ચોથાનો એને અનુરૂપ શોધાયો. બીજા માટે તમે એક વખત ગણજો. જોઈએ એના પછી ત્રીજો. 3 અને 4 પૈકી પ્રત્યેકમાં ચકાસો કે એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ ઇક્વલ ટુ નિશ્ચયકમાં એ ઇન્ટુ આઈ. તો આપણે આવું ચકાસવાનું છે. શ્રેણિક એ માટે એ ઇક્વલ ટુ, બુકમાં પ્રશ્ન છે પણ તમારે લખવો હોય તો આ રીતે લખી લો. માટે ચકાસો કે એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ ઇક્વલ ટુ એનો નિશ્ચયક ઇન્ટુ આઈ. આ પ્રશ્ન લખ્યો મેં એટલે પેલો બંને કોમન હતો એને આ લખ્યું. હવે આના જવાબ માટે આપણે સૌથી પહેલાં એડજોઇન્ટ ઓફ એ શોધી લઈએ. અહીં એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ 2/2 માટે અગ્રવિકર્ણના ઘટકોના સ્થાન બદલો. -6 અને 2 પ્રતિવિકર્ણના ચિહ્નો બદલો. આ બંનેના સ્થાન બદલ્યા, આ બંનેના ચિહ્નો બદલ્યા. હવે એ શોધીએ. હવે એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ 2 3 -4 -6 ગુણાકારમાં -6 -3 4 2. જોઈએ હવે બે શ્રેણિકોનો ગુણાકાર યાદ કરો. યાદ હશે પણ સમય થયો એટલે કદાચ ભૂલી ગયા હોય તો પહેલા શ્રેણિકની પહેલી હાર 2 3, બીજા શ્રેણિકના પહેલા સ્તંભ સાથે ગુણીશું. 2 3 એ -6 4 સાથે ગુણાશે. 2 ગુણ્યા -6 -12 વત્તા 12 -12 વત્તા 12. આ બંનેનો ગુણાકાર -12 પ્લસ 12. આ બંનેનો ગુણાકાર -6 પ્લસ 6. જોઈએ આમાં તો શું વ્યસ્ત ન મળે એ ટાઈપનું શ્રેણિક છે. પછી -24 પ્લસ 24
12 - 12 તો બધા ઘટકો 0 મળે છે એટલે બહુ ફેર પડશે જ નહીં. તથા એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ, તો એડજોઇન્ટ ઓફ એ ને આગળ લખીએ -6 - 3 4 2 અને એ 2 3 -4 - 6 ગુણાકાર કરીએ તો -12 પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે, -6 × -2 એટલે -12, આ બંનેનો ગુણાકાર +12, -18 +18, આ 4 2 8 -8, 12 - 12, પરિણામ 2. હવે એનો નિશ્ચાયક ઇન્ટુ આઈ તથા એનો નિશ્ચાયક શોધીએ તો જો તો એનો નિશ્ચાયક 0 આવે છે. નિશ્ચાયકનું વિસ્તરણ -12 -12 = 0 માટે એનો નિશ્ચાયક ઇન્ટુ આઈ = 0 × i, દરેક ઘટક સાથે ગુણાઈ જાય 0 0 0 0. પરિણામ નંબર 3 માટે પરિણામ 1 2 અને 3 પરથી a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ = adjoint of a into a = a નો નિશ્ચાયક into a સત્ય છે. જોઈએ 2 × 2 માટે હતું એટલે બહુ લાંબી ગણતરી ન કરવી પડી, ડાયરેક્ટ એડજોઇન્ટ મળે છે એટલે. હવે 3 × 3 માટે ચોથો દાખલો ગણીએ આપણે. શ્રેણિક એ માટે શ્રેણિક એ = 1 - 1 2 3 0 - 2 અને 1 0 3 માટે ચકાસો કે a into adjoint of e = adjoint of a into a = એનો નિશ્ચાયક into i. તો જોઈએ મિત્રો આપણે આમાં એડજોઇન્ટ ઓફ એ સૌથી પહેલાં શોધી લઈએ. આમ તો ઓલરેડી હમણાં આપણે ભૂલમાં બીજા એક્ઝામ્પલમાં જે એડજોઇન્ટ શોધ્યો ને આનો જ હતો, પણ હવે શોધી અને લખીએ છીએ. તો જોઈએ પહેલો એડજોઇન્ટ ઓફ એ શોધીએ તો એના માટે આવું થશે. અહીં આપેલા શ્રેણિક એના દરેક ઘટકના સ્થાને તેનો સહઅવયવ લખતા મળતો શ્રેણિક આપણે ડી નામ આપીએ છીએ તે આવું થશે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. દરેક ઘટકનો સહઅવયવ લખીએ, આગળ લખ્યો તો એ જ છે. જો જોઈએ આપણે આ પ્રમાણે થશે. 1 નો સહઅવયવ થાય 0, -1 નો થશે 11, 2 નો થશે 0
આ 3નો ગણીએ તો -3 -0 એટલે -3. ત્યાર પછી 0નો થશે 1, પછી -2નો થશે 1, 1નો થશે 2, 0નો થશે -2 -6 -8, -2 -6 એટલે -8 અને છેલ્લો થશે 3, જેનો પરિવર્ત આનો પરિવર્ત ઇઝ એડજોઇન્ટ ઓફ એ. 0 -11 0, 3 1 -1, 2 8 અને 3. જોઈએ એક વખત નજર કરી લેવાની હંમેશા. જુઓ 1નો સહઅવયવ આવશે 0, પછી -1નો આવશે 9 ને 2 11, આનો આવશે 0, 3નો આવશે -3, 0નો આવશે 3 -1, 2નો આવશે 0 -1 એટલે -1 બરાબર, 1નો આવશે 2, આનો આવશે -2 -6 -8 અને 3નો આવશે 0 -3. આ એડજોઇન્ટ મળ્યો. હવે પહેલું પરિણામ મેળવીએ, એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. A into adjoint of A. 1 -1 2, 3 0 -2, 1 0 3. ગુણાકારમાં એડજોઇન્ટ ઓફ A 0 3 2, -11 1 8, 0 -1 અને 3. જોઈએ બે શ્રેણિકોના ગુણાકાર યાદ કરીએ. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે. પહેલી હાર પહેલા શ્રેણિકની પહેલી હાર બીજા શ્રેણિકના પહેલા સ્તંભ સાથે ગુણાશે. આ 1 -1 અને 2 અનુક્રમે 0 -11 અને 0 સાથે ગુણાશે. આ 1 0 સાથે ગુણાશે 0, -1 અને 11 11, 2 into 0 એટલે 0. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણે. પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાશે. 1 into 3 3, -1 into 1 -1, 2 into -1 -2. પહેલી હાર ત્રીજા સ્તંભ સાથે ગુણાશે. 2 -8 +6. હવે બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે. 0 3 ગુણ્યા 0 0, આ 0 ગુણ્યા -11 0, -2 ગુણ્યા 0 0, 3 ગુણ્યા 3 9, વત્તા 0 વત્તા 2, 3 ગુણ્યા 2 6, વત્તા 0 ઓછા 6. ત્રીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે. જુઓ 0 વત્તા 0 વત્તા 0. ત્રીજી હાર બીજા સ્તંભ સાથે ગુણાશે. 3 ગુણ્યા 1 એટલે 3, વત્તા 0 ઓછા 3, પછી 2 વત્તા 0 વત્તા 9 ઇક્વલ ટુ 11 0 0 0 11 0 0 0 11. તથા એડજોઇન્ટ ઓફ A into A adjoint of A into A 0 3 2, adjoint of A -11 1 8, 0 -1 3. ગુણાકારમાં A 1 -1 2, 3 0 -2, 1 0 3.
ગુણાકાર કરી લઈએ તો જોઈએ પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ તો 0 × 1 એટલે 0, 3 × 3 9, 2 × 1 એટલે 2. પહેલી હાર પહેલા સ્તંભ સાથે. પહેલી હાર બીજા સ્તંભ સાથે 0 + 0 + 0. પહેલી હાર ત્રીજા સ્તંભ સાથે 0 - 6 + 0. બીજી હાર પહેલા સ્તંભ સાથે -11 +3 +8. બીજી હાર બીજા સ્તંભ સાથે -11 × 1 એટલે 11 +0 + 0. બીજી હાર ત્રીજા સ્તંભ સાથે -22 -2 +24. ત્રીજી હાર પહેલા સ્તંભ સાથે 0 - 3 + 3. પછી 0 + 0 + 0, 0 + 2 + 9 = જુઓ તો બધા ઘટકો અગ્રવિકર્ણ સિવાયના બધા ઘટકો 0, 3 અગ્રવિકર્ણમાં 11. હવે ત્રીજું પરિણામ મેળવીએ. એનો નિશ્ચાયક × I તથા એનો નિશ્ચાયક = 1 - 1 2, 3 0 - 2, 1 0 3. આનું વિસ્તરણ કોઈ પણ હાર અને કોઈ પણ સ્તંભથી કરી શકાય. અત્યારે હું આનું વિસ્તરણ બીજા સ્તંભથી કરું કારણ કે એમાં 2 0 છે એટલે મારે એક જ ઘટકનું સાદુરૂપ આપવાનું રહે. તો -1ના ગુણાકારમાં એની હાર અને એનો સ્તંભ કાઢી નાખો એટલે આ -1 અને નિશ્ચાયકના નિયમનું માઇનસ એટલે -1 - એના ગુણાકારમાં આવું આવશે. આ માઇનસ માઇનસ પ્લસ 3 × 3 9, 9 + 2 11. માટે એનો નિશ્ચાયક × I = 11 × I. 11 × I એટલે 11 0 0 0 11 0 0 0 11. અને માટે પરિણામ 1 2 અને 3 પરથી આપેલ પરિણામ સત્ય છે. આપેલ પરિણામ સત્ય છે. જો તો મિત્રો દાખલો સહેલો જ છે પણ 4 માર્કમાં એક દાખલો આ ચેપ્ટરમાંથી પૂછાય તો આવો પ્રશ્ન પૂછાય છે કે 3 અથવા 4 માર્કમાં. દાખલો જરાય અઘરો નથી પણ આખા દરેક સ્ટેપમાં જુઓ સરવાળા બાદબાકી બધું જ છે, બહુ સરળતાથી મળે. પણ ચોકસાઈ રાખવાની, ક્યાંય ભૂલ પડશે તો પછી ગણવાની મજા નહીં આવે. એટલે ચોકસાઈથી પહેલી જ વખતે સાચો ગણાઈ જાય એવો પ્રયત્ન કરજો. જોઈએ નેક્સ્ટ 5 થી 10 સુધીના, 5 થી 11 સુધીના દરેક દાખલામાં જો કોઈ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય તો મેળવવાનો છે. તો આપણે 5 થી 11 સુધીના બધા દાખલાની રીત એક જ છે. એટલે 2 થી 3 દાખલા ગણીશું અને બાકીના 2 થી 3 દાખલા તમે ઘેર પ્રયત્ન કરજો. આવડવાનો જ છે, સરવાળા બાદબાકીથી કામ કરવાનું છે એટલે ગણી શકશો. અને શક્ય હશે તો, જરૂર નહીં પડે મારી દ્રષ્ટિએ તો, પણ જરૂર પડશે તો એક્સ્ટ્રા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. એનો અર્થ એવો નહીં કે તમે એની રાહ જોઈને બેસી રહો કે એ એક્સ્ટ્રા વિડીયો આવે એટલે એમાંથી ગણી લઈશું. જો પછી એવું લાગશે તો પછી એ વિડીયો નહીં મૂકવામાં આવે. તમે પ્રયત્ન જ ન કરો તો એ બરાબર ના કહેવાય. તો જોઈએ, આવો છે 5મો દાખલો. 5મા દાખલામાં એવું કહ્યું છે કે 2 - 2 2 - 2 4 3
ના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો મેળવો. તો મિત્રો આપણે 4.5 શરૂ કર્યું. એના પહેલાનો છેલ્લો ટોપિક હતો કે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક ક્યારે અને કેવી રીતે મળે. તો એમાં જુઓ શું કર્યું. તો આપણે એનો ઇન્વર્સ મેળવવા માટે એનો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 હોય તો એનો વ્યસ્ત શ્રેણિક મળે. એટલે આપણે પહેલાં આનો એ લખીશું. જુઓ લખો અહીં આપેલા શ્રેણિક એ ઇક્વલ ટુ 2 - 2 4 3 માટે એનો નિશ્ચાયક ઇક્વલ ટુ નિશ્ચાયકમાં 2 - 2 4 3 ઇક્વલ ટુ આનું વિસ્તરણ 6 -8 ઇક્વલ ટુ 14 અને નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. જે એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ મેળવીશું. તો મિત્રો 2 × 2 છે એટલે ડાયરેક્ટ લખી લઈએ 1/14 અને એડજોઇન્ટ ઓફ એ 2/2 માટે ડાયરેક્ટ લખી શકાશે. અગ્રવિકર્ણના ઘટકોના સ્થાન બદલો 3 2 પ્રતિ વિકર્ણોના ચિહ્નો બદલો -4 અને 2. આ થઈ ગયો જવાબ. યાદ છે આના સિવાય આપણે વ્યસ્ત શ્રેણિક મેળવતા હતા શ્રેણિક ચેપ્ટરમાં. આના સિવાય શ્રેણિક ચેપ્ટરની અંદર વ્યસ્ત શ્રેણિક મેળવતા હતા. શું હતો વ્યસ્ત શ્રેણિક? કેવી રીતે મેળવતા હતા? હાર એસિલોન અથવા સ્તંભ એસિલોન પેલા 1 0 0 1 ગોઠવતા હતા. આ બીજી રીતે મેળવી શકાય. પરીક્ષામાં જે પ્રમાણે માગ્યું હોય એ પ્રમાણે ગણવાનું. જો તો હવે મિત્રો છઠ્ઠો 2/2 નો છે, તમે લખી શકશો અને ગણી શકશો. હવે હું સાતમામાં પણ 0 ગણા છે એટલે સાતમો નહીં, હું 9મો એક્ઝામ્પલ ગણાવું છું. 9મો આ બધા એક જ રીતના છે, માત્ર તમારે સરવાળા બાદબાકીની ચોકસાઈથી કામ કરવાનું છે. જુઓ તો 2 1 3 2 1 3 4 - 1 0 -7 2 અને 1 ના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો તે મેળવો. તો જોઈએ અહીં આપેલા શ્રેણિક એ માટે આપેલા શ્રેણિકને નામ આપી દીધું. માટે આનો નિશ્ચાયક મેળવીએ. જો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 આવે તો એનો વ્યસ્ત શ્રેણિક મળશે. માટે એનો નિશ્ચાયક ઇક્વલ ટુ 2 1 3 4 -1 0 -7 2 અને 1 ઇક્વલ ટુ પહેલી હારથી વિસ્તરણ કરીએ. પહેલી હારથી વિસ્તરણ કરીએ એટલે આ પહેલી હારના ઘટકોના ગુણાકારમાં જે આવશે એ એના સહગુણકો બની જશે, જેનો આપણે આગળ જરૂર પડશે.
તો 2ના ગુણાકારમાં શું આવશે? 2ની હાર અને 2નો સ્તંભ કાઢી નાખો. -1 -0 -1ના ગુણાકારમાં 4 - 0 અને 3ના ગુણાકારમાં 8 - 7 equal to 2 into -1 1 into 4 3 into 1 -2 -4 plus 3 કેટલા થશે? -3 નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. જે એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 નિશ્ચયકી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ મેળવીશું. આપણે આ મેળવવાનું છે. જો એડજોઇન્ટ મેળવવાનો પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો છે જ, અને તમે વિચારો તો સરળ પણ છે, એટલે એનો તમે લાભ લઈ શકો. તો હવે આપણે એડજોઇન્ટ મેળવવા માટે આવું લખીશું: શ્રેણિક એના દરેક ઘટકના સ્થાને તેનો સહઅવયવ લખતા મળતો શ્રેણિક. અને આનો આપણે પરિવર્ત લઈ લઈશું ને એટલે આપણને એડજોઇન્ટ મળી જશે. તો પહેલા 3 ઘટકોના સહઅવયવો આપણી પાસે છે જ. આ બગડા સાથે શું ગુણાયું? -1. પહેલો સહઅવયવ -1. આમ તો પ્લસ માઇનસ પ્લસ કરી દો તો ચાલે. આની આગળ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ. પછી અહીંયા સહઅવયવ શું આવશે? -1 સાથે 4. આ 1નો સહઅવયવ શું આવે? 1નો સહઅવયવ -4 જ આવે. આ 1 સાથે શું ગુણાયેલું છે? -4. અને 3 સાથે શું ગુણાયેલા છે? 1. ત્યાર પછી જોઈએ 4નો સહઅવયવ લખીએ તો 1 - 6 -5. એટલે માઇનસ છે અને માઇનસ એટલે +5. આ -1નો સહગુણક લખીએ તો 2 + 21 એટલે 23. એના પછી 0નો સહઅવયવ લખીએ તો 4 + 7. 4 + 7 એટલે 11. ત્યાર પછી -7નો સહઅવયવ લખીએ તો 0 + 3. 3. ત્યાર પછી 2નો સહઅવયવ લખીએ તો 0 - 12. -12 અને માઇનસ એટલે +12. 12. 1નો સહઅવયવ લખીએ તો -4 અને -2 -4 -6. જેનો પરિવર્ત ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ -1 -4 1 5 23 -11 અને 3 12 -6. જોઈએ હવે પરિણામ 1માં બંને કિંમતો મૂકી દઈએ તો હવે પરિણામ 1 પરથી એનો વ્યસ્ત શ્રેણિક એ ઇન્વર્સ ઇક્વલ ટુ
1/-3 ઇન્ટુ આ જે એડજોઇન્ટ મેળવ્યો તે. જોઈએ આ પ્રમાણે મળશે. જો ઘણું બધું સહેલું પણ ઘણી બધી ગણતરીવાળું કામકાજ છે મિત્રો. સહેજ પણ બિનજરૂરી ઓવર કોન્ફિડન્સમાં કામ કરવું નહીં, કારણ કે ભૂલ પડે ત્યારે આપણને અહીંયા ખબર પડશે નહીં કે આ ખોટું છે કે સાચું છે. જો એટલે આના બધા ઘટકો આપણે ચેક કરી લીધા, સાચા જ છે. અઘરું કશું જ નથી, પણ તમારે ચોકસાઈથી કામ કરવું પડે. જોઈએ 12મો દાખલો. એ અને બી 2x2 કક્ષાના શ્રેણિકો આપેલા છે. રકમ તમે લખજો, બુક છે તમારી પાસે. અહીં જવાબ લખું છું. અહીં એ ઇક્વલ ટુ 3725 અને બી ઇક્વલ ટુ 6789 આપેલા શ્રેણિકો છે. હવે શોધવાનું છે એ ઇન્ટુ બીનો ઇનવર્સ. હવે એના સિવાય બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ, તો પહેલાં એ ઇન્ટુ બી શોધી લઈએ. એ ઇન્ટુ બી ઇક્વલ ટુ આ બંનેનો ગુણાકાર કરી લઈએ. ગુણાકાર આપણે જાણીએ છીએ. 3 × 6 18 + 49, પછી 3 × 6 3 × 8 8 × 24 અને 7 × 3 7 × 9 = 63, 2 × 6 12 અને 5 × 7 35, 8 × 2 16 અને 45. તો જોઈએ બંનેનો ગુણાકાર કરી લઈએ શું મળે છે. ફરીથી એક વખત 6 × 18 18 + 49, 3 × 6 8 × 24 + 7 × 9 = 63, 6 × 2 12 + 35, 2 × 8 16 + 9 = 45 ઇક્વલ ટુ કેટલા થશે? 49 + 18 67, 24 + 63 87, પછી 12 અને 35, 12 એટલે 4 અને 7, આ થશે 5 6 61. માટે એ બીનું નિશ્ચયક ઇક્વલ ટુ 67 87 47 61. હવે આનું વિસ્તરણ 67 ગુણાકારમાં 61 માઇનસ આ બંનેનો ગુણાકાર. જોઈએ ગુણાકાર કરીએ તો આ બંનેનો ગુણાકાર જુઓ તો 67 × 60 67 × 61 4087 માઇનસ 47 × 60 47 × 87 ઇક્વલ ટુ 4089 -2 નોટ ઇક્વલ ટુ 0. 0 નથી એટલે આનો વ્યસ્ત શ્રેણિક મળશે. માટે એ ઇન્ટુ બીના ઇન્વર્સનું અસ્તિત્વ છે. જે એ ઇન્ટુ બીનો ઇન્વર્સ ઇક્વલ ટુ 1/ નિશ્ચયક એ બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બી ઇક્વલ ટુ 1/-2, અને આ થશે 67. આ બંનેના સ્થાન બદલો 61 67
આ બંનેના ચિહ્નો બદલો, -47 -87 તથા એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ મેળવીએ તથા એ ઇન્વર્સ માટે એનો નિશ્ચાયક મેળવીશું. એ ઇન્વર્સ માટે એનો નિશ્ચાયક મેળવીશું. એનો નિશ્ચાયક ઇક્વલ ટુ 3725 આ થશે 15 - 14 1 નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. જે એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 upon નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ 1 upon 1 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. 1 upon 1 લખવાની જરૂર નથી. એનો એડજોઇન્ટ એટલે 2/2 માં આ બંને 5 3 -2 -7 તથા બી ઇન્વર્સ માટે બીનો નિશ્ચાયક મેળવીશું. બીનો નિશ્ચાયક ઇક્વલ ટુ 6879 આ થશે 54 -56 -2 નોટ ઇક્વલ ટુ 0. 6 × 9 54 અને 7 8 56 નોટ ઇક્વલ ટુ 0 માટે બી ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. જે બી ઇન્વર્સ ઇક્વલ ટુ 1 upon નિશ્ચાયક બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ બી ઇક્વલ ટુ 1 upon -2. બીનો એડજોઇન્ટ લખીએ તો 96 -7 -8. હવે માગેલ પરિણામ એ ઇન્વર્સ બી ઇન્વર્સ અને એ ઇન્વર્સનો ગુણાકાર કરી લઈએ તો હવે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ ઇક્વલ ટુ બી ઇન્વર્સ એટલે 1/2 -9 8 7 -6 અને એ ઇન્વર્સ એટલે 5 -7 અને -2 3. બી ઇન્વર્સમાં મેં માઇનસ અંદર ગુણી દીધા છે. બી ઇન્વર્સમાં મેં માઇનસ અંદર ગુણી દીધા છે. જો કે ન ગુણ્યા હોત તો ચાલો જ, કારણ કે પરિણામ એકમાં -12 છે તો 12 રાખીએ, અહીંયા 12 રાખીએ. હવે ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે. આ થશે 9 × 5 45 વત્તા 16 9 × 7 -63 -24 પછી -35 -12 અને 49 વત્તા 18 ઇક્વલ ટુ 45 અને 16 5 ને 6 61 63 -87 -47 અને 17 1 એટલે કેટલા થાય છે 67 50 ને બરાબર. જુઓ તો પરિણામ 1 અને 2, એના પછી એક વાક્ય લખશો. પરિણામ 1 અને 2 સમાન છે. પરિણામ 1 અને 2 સમાન છે, તેથી આપેલ પરિણામ સત્ય છે તેવું કહી શકાય. તેથી આપેલ પરિણામ સત્ય છે તેવું કહી શકાય. તો મિત્રો આજે આપણે આટલા સુધી રાખીશું, પણ તમે ઉદાહરણ 25 જુઓ. 12મા દાખલા જેવું છે એ ગણવાનું છે તમારે. એના સિવાય ઉદાહરણ 24 તો હું ગણાવીશ, કારણ કે એમાં બીજું શોધવાનું છે. એટલે તમારે ઉદાહરણ 23 અને 25 બે ગણવાના
અને 12મા દાખલા સુધી વચ્ચે જે દાખલા નથી ગણ્યા એટલા ગણવાના. તો મિત્રો આટલા સુધી રાખીશું.